તો આજે ગુજરાતના નવનિર્વાચિત સાંસદો પરત આવશે। બીજેપીના સાંસદો દિલ્હીથી ગુજરાત પરત આવશે। નીમુબેન બામણિયા તેમજ મનસુખ માંડવિયા પરત આવશે। બંને સાંસદો કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવશે। નીમુબેન બામણિયા અમદાવાદથી સીધા ખોડિયાર મંદિર જશે। રાજપરાના ખોડિયાર મંદિર પહોંચી તેઓ પૂજા અર્ચના કરવાના છે। બીજી તરફ પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા પણ પોરબંદર ખાતે આવવાના છે। પોરબંદરમાં માંડવિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો સત્કાર સમારોહ પણ યોજાશે। વડોદરામાં જશુ રાઠવા, મનસુખ વસાવા અને ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારોહ પણ યોજાશે। તો આજે ગુજરાતના જે નવનિર્વાચિત સાંસદો છે તે ગુજરાત પરત આવી રહ્યા છે। બીજેપીના સાંસદો દિલ્હીથી આજે ગુજરાત પરત આવશે। તમામનો સત્કાર સમારોહ પણ આજે યોજાશે। તો આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે। આશુતોષ, આજે જે નવા ચૂંટાયેલા સાંસદો છે કે જેઓ દિલ્હીથી પરત ગુજરાત આવી રહ્યા છે, પહેલી વખત એમાં તો મનસુખ માંડવિયા અને નીમુબેન બામણિયા તેઓ મંત્રી બન્યા બાદ પહેલી વખત ગુજરાતમાં પરત ફરી રહ્યા છે, ત્યારે કેટલો ઉત્સાહ છે તેમની માટે? કયા કાર્યક્રમોનું આયોજન આજે કરાયું છે? જી, વાત કરવામાં આવે તો નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ આજે મંત્રીઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં 25 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી અને બે મંત્રીઓ જે છે તે આજે ગુજરાત આવી રહ્યા છે। નીમુબેન બામણિયા જે છે તે ટૂંક સમયમાં જ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યારબાદ બાય રોડ તેઓ ભાવનગર જવાના છે, જ્યાં તેઓ ખોડિયાર જે છે માતાના દર્શન કરશે અને 2 દિવસ તેઓ ગુજરાતમાં વિતાવવાના છે। અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમવાર તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને પ્રથમવાર તેમને રાજ્યકક્ષાના મંત્રી પણ જે છે તે બનાવવામાં આવ્યા છે। તો બીજી તરફ કેન્દ્રીય યુનિયન મિનિસ્ટર જે છે મનસુખ માંડવિયા જે છે તેઓ પણ પોરબંદર ખાતે આવી રહ્યા છે, જ્યાં પણ તેમનો સત્કાર સમારોહ યોજાવાનો છે। અર્જુન મોઢવાડિયા જે છે તેઓ વિધાનસભા લડ્યા હતા અને તેઓ પણ જંગી બહુમતીથી જીત મેળવી છે, ત્યારે અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયાનો સત્કાર સમારોહ જે છે તે પોરબંદર ખાતે યોજાવાનો છે। તો બીજી તરફ વડોદરા ખાતે પણ સત્કાર સમારોહ યોજાશે અને ખાસ કરીને જશુભાઈ રાઠવા છે, મનસુખ વસાવા છે અને ડોક્ટર હેમાંગ જોશી છે, તેમનો સત્કાર સમારોહ આજે યોજાશે। એટલે જે પણ સાંસદો છે જંગી બહુમતીથી જીત્યા છે તમામનો સત્કાર સમારોહ જે છે તે આજે યોજાવા જઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર આશુતોષ તમામ